રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સામસામે ફાયરિંગના કેસમાં કાર્યવાહી। પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ સામસામે પોલીસે ગુસ્સીટોકનો ગુનો નોંધ્યો। મુર્ગા ગેંગના 17 સાગરીતોના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા। મુર્ગા ગેંગના હિસ્ટ્રી શીટરોને પોલીસે જેલના હવાલે કર્યા। તમામને રાજ્યની અલગ અલગ જેલના હવાલે કરવામાં આવ્યા। મુર્ગા ગેંગના 17 જેટલા આરોપીઓ છે તેને અત્યારે લઈ જવામાં આવ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે ગુસ્સી ટોકના જે મામલો છે, મામલાને લઈને 17 જેટલા આરોપીઓ છે તેમના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી જે રીતે હોસ્પિટલની અંદર જે ફાયરિંગ જે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગના જે સાગરીતો છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। અત્યારે જોઈ શકાય છે કે સામસામે ફાયરિંગ બાદ પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહીઓ કરવામાં આવી છે। અલગ અલગ અનેક ગુનાઓની સંડોવણી અને રાજકોટની અંદર જે હિસ્ટ્રી શીટરો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે જે મુર્ગા ગેંગના 17 જેટલા આરોપીઓ છે તેમના જે રિમાન્ડ પૂર્ણ થયા છે। 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। જે હોસ્પિટલની અંદર જે સામસામે ફાયરિંગો કરવામાં આવ્યા હતા અને જે આખી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને બંને ગેંગના સાગરીતો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓ છે તેમને અત્યારે જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે। આરોપીઓ સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।